નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારે આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પવનની દિશા દક્ષિણ તેમજ પશ્ચિમથી પશ્ચિમની રહેશે। તો આજે અને આવતીકાલે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો। જ્યાં દોસ્તો આરબીઆઈની એમપીસી બેઠકના પરિણામો સામે આવી ગયા છે, જેમાં આરબીઆઈ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે, જેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો આ ઘટાડા પછી રેપો રેટ હવે 6%થી ઘટીને 5.50% થઈ ગયો છે। તો પાછલી બે એમપીસી બેઠકોમાં પણ વ્યાજદરોમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો। તો બેંકને લોન લેતા ગ્રાહકો માટે આ સારા સમાચાર ગણી શકાય છે, કારણ કે હવે તેમની ઈએમઆઈ એટલે કે હપ્તામાં વધુ ઓછી થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, વીજ કંપનીઓની ઓનલાઈન સેવાઓ 10 જૂન સુધી બંધ રહેશે। જ્યાં દોસ્તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેની વીજ વિતરણ કંપનીઓ જેમ કે યુજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, જીઈટીસીઓ તેમજ જીએસઈસીએલની ઓનલાઈન સેવાઓ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી 10 જૂન સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે। તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ડેટા સેન્ટર ખાતે નોન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી, બિલ ભરવા સહિત કામગીરીમાં અગવડ ન પડે તે માટે નોંધ લેવા માટે પણ જણાવાયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। રત્ન કલાકારોને સહાય માટેનો નિયમ બદલ્યો। જી હા દોસ્તો, રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેની શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે, જેમાં અગાઉ 1 વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત હતો, જે હવે રદ કરાયો છે। તો 31 માર્ચ 2024 પહેલા જેમનું હીરાનું કામ છૂટું હોય અને અન્યત્ર રોજગારી મળી હોય તેવા રત્ન કલાકારો પણ હવે આ યોજનાનો લાભ લઈ શકશે। તો ₹13,500ની ફી સહાય મેળવવા શાળાનું બોનાફાઇડ તેમજ ફી પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી। જી હા દોસ્તો, અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારશે। તો 11 જૂનથી ચોમાસાની ગતિ ભારે બનશે। તો 12 અને 13 જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે। તો આ સિવાય 13 જૂન પછી પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। તો 13 જૂન પછી રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે, જેમ પણ તેવું જણાવ્યું છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ ગરમી વધુ રહેશે તેવું પણ જણાવ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સરકારી બાબુઓના કામકાજને લઈને ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય। જી હા દોસ્તો, હવે સરકારે સરકારી બાબુઓની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં સરકારી મિટિંગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। તો સરકારી બાબુઓએ મિટિંગમાં સમયનો સદુપયોગ કરવો પડશે, જેના પગલે તમામ વિભાગોની મિટિંગ 1 કલાકથી વધુ નહીં હોય તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણ બાદ મિટિંગ માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સ્ટાર લિંકને લાયસન્સ મળ્યું। તો હવે દરેક ગામમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ મળશે। જ્યાં દોસ્તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે એલોન મસ્કની કંપની સ્ટાર લિંકને લાયસન્સ આપ્યું છે। તો સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે સ્ટાર લિંકને ત્રીજા સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતા તરીકે લાયસન્સ આપવામાં આવ્યું છે। તો લાયસન્સ પછી સ્પેક્ટ્રમ ફાળવણી થશે। તો આ સેવા એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે જ્યાં પરંપરાગત નેટવર્ક સ્થાપિત કરવું મુશ્કેલ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સીએમએ કર્યા 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। જ્યાં દોસ્તો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું।
તો ₹5.90 કરોડના ખર્ચે રેસકોર્સ સંકુલમાં નવનિર્મિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તેમજ એક્ઝિબિશન હોલનું પણ લોકાર્પણ કર્યું તથા ₹50.51 કરોડના જુદા જુદા 17 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો 66 kVના નવા 7 જેટલા સબસ્ટેશનોનું પણ નિર્માણ કરાયું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કેનેડાના પીએમએ મોદીને G7 સમિટ માટે આમંત્રણ આપ્યું. જ્યાં દોસ્તો કેનેડાના પીએમ માર્ક કાર્નેએ G7 સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. તો પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે કેનેડાના પીએમ માર્ક કાર્ને સાથે ફોન પર વાત કરવાનો આનંદ થયો. તો તાજેતરની તેમની ચૂંટણીમાં જીત બદલ તેમને અભિનંદન પણ આપ્યા છે અને આ મહિનાના અંતમાં કનાનાસ્કેસમાં યોજાનારી G7 સમિટમાં મને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર પણ માન્યો છે. તો સમિટમાં અમારી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન, કહ્યું કે ભાજપવાળા બે ખટારા ભરીને દારૂ વેચવા નીકળ્યા છે. જી હા દોસ્તો, વિસાવદરમાં પેટા ચૂંટણી થાય તે પહેલા જ રાજકીય પક્ષ એકબીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. તો આ દરમિયાન એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે વિસાવદરમાં ચૂંટણી આવી એટલે ભાજપવાળા બે ખટારા ભરીને દારૂ વેચવા નીકળ્યા છે. તો જેમાં 75 લાખનો માલ પણ પકડાઈ ગયો છે. તો આ લોકો ખેડૂતોને ડીએપી ખાતર નહીં આપે પણ ચૂંટણીના ટાઈમે લાખો રૂપિયાનો દારૂ પણ પાઈ દેશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો થયો ઘટસ્ફોટ. જી હા દોસ્તો, ગુજરાતમાં સૌથી મોટો સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ થયો છે. તો સામે આવેલી માહિતી અનુસાર 6 મહિનામાં માત્ર આરબીએલ બેંકમાં ખોલેલા 89 એકાઉન્ટમાંથી 1445 કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે. તો ઉધના પોલીસની તપાસ દરમિયાન મળી આવેલા 164 પૈકી 89 બેંક એકાઉન્ટ્સ આરબીએલ બેંકના હોવાનું પણ સામે આવ્યું છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો તેજી સાથે શેર બજાર બંધ થયું. જી હા દોસ્તો, ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર તેજી સાથે બંધ થયું. તો નિફ્ટીમાં 252 પોઈન્ટના વધારા સાથે 25,003 અંક ઉપર બંધ થયો, જ્યારે સેન્સેક્સમાં 746 પોઈન્ટના વધારા સાથે 82,188 અંક ઉપર બંધ થયો છે. તે દરમિયાન 46 નિફ્ટી શેરોમાં તેજી અને 4 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી ફક્ત 2 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બાકીના 28 શેરોમાં તેજી હતી. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલની આંતરરાષ્ટ્રીય આગાહી. જી હા દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પાકિસ્તાન દરિયાઈ માર્ગે કોઈ હરકત કરી શકે છે. તો તેઓએ એમ પણ આગાહી કરી છે કે 7 જૂનથી 27 જુલાઈ વિશ્વમાં અશાંતિ રહેશે. તો રશિયા યુક્રેન ઉપરના હુમલા પણ વધારી શકે છે. તો આ સિવાય મુસ્લિમ રાષ્ટ્રો ભેગા થઈ શકે છે. તો તેઓએ એમ પણ કહ્યું છે કે ગુજરાત અને ભારતે સાવચેત રહેવાની પણ જરૂર છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઉથલપાથલના સંકેતો અંબાલાલ પટેલની આગાહીમાં કરવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 20 દિવસમાં કોરોનાના કેસ 93થી વધીને 5,364 થયા. જી હા દોસ્તો, દેશભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરૂ થયો છે. તો સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા 20 દિવસમાં કેસોની સંખ્યામાં 58 ગણાનો વધારો થયો છે. તો 16 મેના રોજ દેશભરમાં કોવિડના 93 એક્ટિવ કેસ થયા હતા, જે હવે 5,364 ઉપર પહોંચી ગયા છે. તો કોરોના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 500 કરતાં વધારે નવા કેસ પણ નોંધાયા છે. તો કેરળમાં સૌથી વધારે 1679 કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં 615 કેસ નોંધાયા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીટ પરીક્ષા 3 ઓગસ્ટે યોજાશે. જી હા દોસ્તો, સુપ્રીમ કોર્ટે NBEની અરજીને મંજૂરી આપી દીધી છે અને સાથે જ કહ્યું છે કે નીટ PG 2025ની પરીક્ષા 3 ઓગસ્ટના રોજ એક જ શિફ્ટમાં આયોજિત કરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટે 3 ઓગસ્ટના રોજ એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાની પણ મંજૂરી આપી છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી દુનિયાના સૌથી ઊંચા પુલ ઉપર પહોંચ્યા। જી હા દોસ્તો, પીએમ મોદીએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરની ચિનાબ નદી ઉપર બનેલા અદ્ભુત અને બેમિસાલ ચિનાબ પુલને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો। તો આ પુલ દુનિયાનો સૌથી ઊંચો પુલ છે। તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પુલ ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એન્જિનિયરો પાસેથી આ પુલની સંબંધિત માહિતી પણ મેળવી છે। તો લગભગ અડધો કલાક તેમણે આ પુલ ઉપર પસાર કર્યો હતો। તો આ પુલના ઉદ્ઘાટન બાદ પહેલી વખત કાશ્મીર સુધી ટ્રેન પણ દોડશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વડોદરામાં પૂરના નિયંત્રણ માટે બફર લેક તૈયાર કરાયું। જી હા દોસ્તો, વડોદરાને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે રાજ્ય સરકારે 1200 કરોડ ફાળવ્યા છે, જેના પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે। તો જેના ભાગરૂપે માત્ર 100 દિવસમાં તેના ગામની સીમમાંથી સૂર્યા નદીના કાંઠે 3 હેક્ટરમાં એક બફર લેક તૈયાર કરવામાં આવ્યું છે। તો આ તળાવ 25 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકશે, જે વડોદરા તરફ આવતા પાણીને નિયંત્રિત કરવામાં મદદ કરશે। તો આ લેક વિશ્વામિત્રી ઉપર નિયંત્રણ સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો રાઇફલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનશે। જી હા દોસ્તો, રાઇફલ ફાઇટર જેટની મુખ્ય બોડી હવે હૈદરાબાદમાં બનાવવામાં આવશે। તો તેને ફ્યુલ લેઝ પણ કહેવામાં આવે છે। તો ભારતની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ એટલે કે TSLએ આ માટેની ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન સાથે 4 પ્રોડક્શન ટ્રાન્સફર ઉપર કરાર પણ હસ્તાક્ષર કર્યા છે। તો રાફેલનું પહેલું ફ્યુલ લેઝ યુનિટ 2028માં એસેમ્બલી લાઇન ઉપરથી ઉતરશે। તો આ પહેલી વાર હશે જ્યારે રાઇફલનું મુખ્ય બોડી ફ્રાન્સની બહાર બનાવવામાં આવશે।